વિશ્વવ્યાપક સત્તાધારી વળી મુમુક્ષુજનના હિતકારી એવા આપણા સૌના સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજીની યાત્રામાં તો ખબર છે કે હરિદ્વાર થઈ એ હિમાલય ગયા અને દક્ષિણામૂર્તિનો સાક્ષાત્કાર કરી પરત આવ્યા એવા ગુરુદેવનું શ્રીમન નાથ ચરિત્ર માનસનું 51 પોથી નાથ ચરિત્ર માનસ અને 51 પોથી શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન મુંબઈ મુમુક્ષ મંડળના વડા આપણા પ્રિય એવા આનંદ આશ્રમ બિલખાના તેજસ્વી વિદ્યાર્થી શાસ્ત્રી પુષ્કરભાઈ મૂળશંકરભાઈ દીક્ષિતે હરિદ્વારમાં ગંગા કાંઠે પરમાર્થ નિકેતનમાં એ દિવ્ય અને ભવ્ય આયોજન તારીખ 27/5/2018થી તારીખ 2/6/2018 સુધી પરમાર્થ નિકેતન હરિદ્વાર ખાતે દેશ વિદેશના 250થી વધારે મુમુક્ષો ભક્તો સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, સાવરકુંડલા અને મુંબઈની આસપાસ વસતા ગુરુબંધુઓ અને ભાગવત પ્રેમીઓના સહકારથી ભવ્ય રીતે એ શ્રીમન નાથ ચરિત્ર માનસ પારાયણનું અદ્ભુત આયોજન કર્યું હતું. માત્ર ભાગવત કથામાં જેમ ચરિત્ર થાય, વિવિધ વેશભૂષાઓથી ઝાંખી થાય, એવી રીતે નાથ ચરિત્ર માનસમાં પણ વિવિધ વેશભૂષાઓથી ગુરુદેવની પરંપરા અનુસાર ઝાંખી પણ કરવામાં આવી હતી. આ વિરાટ અને ભવ્ય કાર્યમાં આ જીવને પણ ત્યાં ઉદ્ઘોષક તરીકે, સંચાલન તરીકે હરિદ્વારમાં 51 પોથી શ્રીમન નાથ ચરિત્ર માનસનું શ્રવણ પણ કરવાનો લાભ મળ્યો, દર્શન પણ કરવાનો લાભ મળ્યો અને ગુરુદેવની વિવિધ ઝાંખીઓમાં પણ ઉદ્ઘોષક તરીકે એની અનુભૂતિ કરવાનો પણ ખૂબ લાભ મળ્યો. 51 બ્રાહ્મણો નાથ ચરિત્ર માનસનું પારાયણ કરે, સામી બાજુ 51 ભૂદેવો શ્રીમદ ભાગવત કથાનું પારાયણ કરે અને એવો દિવ્ય અને ભવ્ય આયોજન આપણા આનંદ આશ્રમ બિલખાના તેજસ્વી વિદ્યાર્થી અને અત્યારે મુંબઈ સ્થિત થયેલા પુષ્કરભાઈ મૂળશંકરભાઈ દીક્ષિતે કર્યું. અનાયાસે જ અમદાવાદમાં જ્યારે મળે ત્યારે પુષ્કરભાઈ સાથે વાત થાય. બિલખામાં હમણાં નાથ ચરિત્ર માનસ પારાયણનો કાર્યક્રમ હતો અને પુષ્કરભાઈ સાથે પુનઃ મિલન થયું અને નાથ ચરિત માનસનું હવે પછી ક્યાં કાર્યક્રમ છે, કઈ રીતે છે, એના સ્મરણો આવો આપણે પુષ્કરભાઈ અને સાથી ટીમ સાથે સાંભળીએ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.